હાલ ફાગણ મહિનો ચાલી રહ્યો છે અને ધૂળેટી પર્વ નજીક છે અને વસંત ઋતુના આગમનની સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠે છે। પ્રકૃતિ પ્રેમીઓને આ સમય પ્રિય હોય છે। લગભગ તમામ વૃક્ષો પર પાન અને પછી ફૂલ આવતા પ્રકૃતિની શોભામાં ચાર ચાંદ લાગી જતા હોય છે। ફાગણ માસમાં પૂર્વે આવા જ એક ખાખરના વૃક્ષ પર આવતા કેસુડાના ફૂલ સાથે માત્ર પ્રાકૃતિક નહીં, ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ જોડાયેલું છે। પલાશ તરીકે ઓળખાતા આ ખાખરનું આખું વૃક્ષ આગવું મહત્વ ધરાવે છે। વૃક્ષની છાલ, પાન, ફૂલ, મૂળ અને ફળ તમામ વસ્તુનું વિશેષ મહત્વ છે। ફાગણ પહેલા આ વૃક્ષ પર આવતો કેસુડો વન વગડાની અને ગામડાની વિસ્તારમાં માર્ગોની શોભા વધારતા રસ્તા પર પસાર થતા અનેક લોકો કેસુડો જોવા અને તેને મળવા થોભી જતા હોય છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, થાન, ચોટીલા, પાટડી, ધાંગધ્રા, લીંબડી, લખતર જેવા ગામના રોડ પર કેસુડો જોવા મળી રહ્યો છે। આ કેસુડાના ઝાડ હાઈવે રોડ ઉપર જોતા જ લોકોની નજર આ કેસુડાના ફૂલ પર આકર્ષિત થાય છે, જેને જોઈને જ આપણને હૈયે ઠંડક મળે છે। કેસુડાના ફૂલથી સ્નાન કરવાથી તેમજ ફૂલથી આયુર્વેદિક ફાયદાઓ પણ છે। આ વૃક્ષના મૂળ આંખોના તેજ વધારવામાં ઉપયોગી છે। છાલના તથા તેના પાનના પણ અનેક ઉપયોગો આયુર્વેદમાં દર્શાવવામાં આવ્યા છે। તેમ આયુર્વેદિક ડૉક્ટર કોમલબેન જણાવ્યું હતું કે આપણે ત્યાં કેસરી ફૂલવાળા પલાશ વધુ માત્રામાં જોવા મળે છે। કેસુડો ફૂલ પિત્તનાશક પ્રકૃતિ ધરાવતો વધુ હોવાથી હોળી આવતા પહેલા બદલાતી ઋતુમાં માંદગી સામે રક્ષણ આપવા ઉપયોગી સાબિત થઈ શકે છે। કેસુડાના ફૂલ પાણીમાં ઉકાળી સ્નાન કરવાનું મહત્વ હોવાથી ધૂળેટીના કેસુડાના ફૂલને પાણીમાં પલાળી કલર બનાવી ધૂળેટીમાં રંગમાં આવે છે। બજારના પાકના અને કેમિકલયુક્ત કલરનો ઉપયોગ કરવાથી લોકોની આંખો તેમજ ચામડીના રોગોનું થવાની શક્યતા છે, જ્યારે કેસુડાનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે, જે ગરમીમાં પણ રાહત આપે છે તેમજ ચામડીને કે આંખને નુકસાન થતા નથી। કેસુડો પાણીમાં પલાળીને પાણીનું સેવન કરવાથી કિડની સંબંધિત ફરિયાદોમાં રાહત થતી હોવાનું પણ કહેવામાં આવે છે। લોકોના બાળકોને કેસુડાના પાણીથી સ્નાન કરવામાં આવે છે તેમજ કેસુડાના ફૂલ સૂકવીને તેનો પાવડર પણ બનાવવામાં આવે છે। હોળી ધૂળેટીના પર્વ પર મંદિરોમાં ભગવાનને કેસુડાના ફૂલનો શણગાર કરવામાં આવે છે, સાથે ફૂલના પાણીનો અભિષેક પણ કરવામાં આવે છે। ભગવત ધામ ગુરુકુલ ધાંગધ્રા, હું દિવ્યદર્શન સ્વામી। અત્યારે હોળીનો પર્વ જ્યારે આવી રહ્યો છે ત્યારે કેસુડા આપણા વનની અંદર થતા હોય છે, એમાંય ખાસ કરીને ઝાલાવાડ પ્રાંતની અંદર કેસુડા જોઈએ તો પણ આપણે ઠંડક થાય, તો એ કેસુડાનો ઉપયોગ ભગવાનના શણગાર કરવામાં, ભગવાનને અભિષેક નેચરલ એનો અભિષેક થાય અને નાના બાળકોને પણ એના પાણીથી સ્નાન કરાવતા હોય, અળાયું અને લૂ ન લાગે, આપણી પરંપરા છે। તો આ કેસુડાનું ખૂબ જ મહત્ત્વ છે। હોળીનો સમય આવ્યો છે, પર્વ છે, ત્યારે આ કેસુડાનું જીવનની અંદર ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને આ કેસુડા આપણે પણ જીવનમાં ઉપયોગી કરીએ અને આપણા જીવનને પણ ધન્ય બનાવીએ તો મંદિરોમાં ખાસ આનો અભિષેક અને શણગાર થતા હોય તો હોળીના દિવસે ભગવાનને આના શણગાર થાય અને અભિષેક થાય તો દરેક ભક્તો એનો ખાસ લાભ લેજો અને આ પ્રાકૃતિક સૌંદર્યને બધાએ માણીએ અને કેસુડો આપણા જીવનની અંદર આપણા ઝાલાવાડ પ્રાંતમાં ખાસ કરીને ઉગે છે તો એને જોઈએ એટલો આપણે લઈએ અને ખૂબ જ એનો ઉપયોગ કરીએ। મારું નામ વૈદ કોમલ છે। હું સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધાંગધ્રા ખાતે વૈદ પંચકર્મ તરીકે ફરજ બજાવું છું। આપણે હોળી અને ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કુદરત તરફથી મળતી એક ખૂબ જ સુંદર વસ્તુ કે જેને જોતાં પણ આપણા મનની અંદર ટાઢક વળે એવું એક વૃક્ષ છે, જે વૃક્ષને પલાશ કે ખાખરો કે સામાન્ય ભાષામાં આપણે કેસુડા તરીકે ઓળખીએ છીએ। તો જે કેસુડો છે એના વૃક્ષની અંદર તમે જોશો તો નાના નાના કેસરી કલરના પુષ્પો આવેલા હોય છે અને આ પુષ્પનો ઉપયોગ છે એ ઘણા બધા લોકોને ખબર જ હશે કે આપણે નાહવા માટે કરતા હોઈએ છીએ। તો આ પુષ્પ છે એ નાહવા માટે ઉપયોગ કરીએ જ છીએ। કઈ રીતે એને વાપરવો જોઈએ, કઈ રીતે એનું પાણી બનાવવું જોઈએ, તો એ પાણીની અંદર તમે એને તાજા પુષ્પને પણ રાત્રે પોટલીમાં પલાળી અને મૂકી શકો છો, આખી રાત પલાળી અને સવારે જે પાણી હોય એ પાણીથી મારું નામ દક્ષાબેન છે। હાલ ફાગણ મહિનો ચાલી રહ્યો છે અને ધૂળેટીનો પર્વ પણ નજીક આવી રહ્યો છે। અમારા મમ્મી અને બા અમને કેસુડાનું મહત્ત્વ જણાવતા અને હાલમાં કેસુડો ખીલે છે જે શરીરમાં અળાઈ તથા ગરમીમાં ઠંડક આપે છે। બજારમાં 20 રૂપિયાનો 100 ગ્રામ જેટલો મળે છે અને અમે છેલ્લા 5 વર્ષથી કેસુડાનો ઉપયોગ કરીએ છીએ, જે શરીર માટે ઠંડક અને
આયુર્વેદિક તરીકે પણ ઉપયોગી છે, જે શરીરના રોગો માટે આયુર્વેદિક તરીકે કામ કરે છે. શરીરમાં અળાઈ મટી જાય છે અને ગરમીમાં ઠંડકનો અહેસાસ થાય છે.